ગિરનારની મુલાકાતે આવતા સહેલાણીઓ ભવનાથની મુલાકાત તો લે છે, સાથે સાથે શ્રી દામોદર કુંડ તીર્થસ્થાન છે ત્યાંની પણ મુલાકાત લે છે। અને આપ જ્યાં જોઈ શકો છો કે ઘણા એવા સહેલાણીઓ છે કે તેઓ અહીંયા દામોદર કુંડમાં સ્નાન પણ કરે છે અને ઘણા એવા લોકો પણ જે છે કે તેઓના સ્વજન જ્યારે મૃત્યુ પામે અને તેના અસ્થિ વિસર્જનનું પણ અહીંયા એટલું જ વિશેષ મહત્ત્વ છે। જયેશભાઈ ઠાકર જેઓ આપણી સાથે છે તેઓ અહીંના મહારાજ છે અને તેઓ પાસેથી જાણીશું કે આ ખરેખર દામોદર કુંડ જે છે તેનું શું મહત્ત્વ છે, શું કહેશો? જય શ્રી કૃષ્ણ। મારું નામ છે જયેશ ચંદ્રકાંત ઠાકર। અમે તીર્થના ગોર છીએ। તો તીર્થનું મોટામાં મોટું માતમ એ છે કે ગિરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય। નરસિંહ મહેતા રોજ સવારમાં પ્રાત સમયે ભજન કરતાં કરતાં તીર્થમાં સ્નાન કરી અને દામોદર ભગવાન એટલે કે કૃષ્ણ ભગવાનની ભજન અને ભક્તિ કરતા એવું પ્રચલિત દામોદર કુંડ। અને ત્યાર પછી વાત કરીએ તો દામોદર કુંડનું મહત્ત્વ શું છે તો કે માણસો ગુજરી જાય આની અંદર અસ્થિ પધરાવવામાં આવે છે। અસ્થિ છે એ 3 થી 4 દિવસની અંદર પાણીની સાથે પાણી થઈ જાય છે। તીર્થનું મોટામાં મોટું માતમ છે। ઓકે, અહીંયા જે પણ સહેલાણીઓ કે પ્રવાસીઓ આવે છે દામોદર કુંડની પણ મુલાકાત લે, અહીંયા સ્નાનનું પણ એટલું મહત્વ છે, લોકો સ્નાન પણ કરે, સ્નાનનું પણ એટલું જ માતમ છે। પણ અત્યારે શું છે કે હવે વરસાદનું વાતાવરણ થોડુંક વરસાદ રહી ગયો છે, વરસાદ થોડો રહી ગયો છે એટલે લોકો આવે છે તો એમને એમ લાગે છે કે પાણી થોડુંક ડોર છે પણ શું છે કે સરવાણી ઉપરથી ચાલુ છે અને બીજા નંબરમાં કે જેનું તળિયાનું ધીરે ધીરે આવતું હોય અને કોઈ નાય એટલે અંદરથી ડૂબકી મારે તો કીચડ જેવો ભાગ આવે। બાકી પાણી એકદમ નાવાલાયક છે, સરસ છે। લોકો આજથી બહારથી આવે છે તો પણ પાણીની બોટલ લઈને પણ ભરી જાય છે, જેમ કે આ નાની નાલી જેવું જાય છે એમાં પણ જુઓ તો પાણી બહુ સરસ જ છે। ઓકે, શિવરાત્રિના દિવસે સૌથી વધુ ભક્તો જે છે તે અહીંયા ભવનાથ દર્શન માટે આવે છે, તે એટલા જ સંખ્યામાં દામોદર કુંડની પણ મુલાકાતે આવે છે લોકો? હા, જ્યારે મહાશિવરાત્રિની ધજા ચડે છે, શિવરાત્રિની જ્યારે લોકો મેળાનો પ્રારંભ કહેવાય ત્યારે પેલું ભવનાથ મહાદેવજી છે મૃગી કુંડ એની અંદર નાગાબાઓ શિવરાત્રિને સ્નાન પણ કરે છે। અને બીજું શું કે એ વાત છે કે ધજા ચડે એટલે ધજા વાજતે ગાજતે સાધુ સંતો નાગા સાધુ પણ હોય છે અને ભગવાધારી પણ હોય છે। ભગવાન દામોદર ભગવાનની સામે ધજા લઈને પણ એનું એક સોમાન તરીકે દામોદર ભગવાન પાસે ધજા લઈને આવે છે। તો આ હતા જયેશભાઈ ઠાકર અને જે પ્રકારે દામોદર કુંડનું જે વિશેષ મહત્ત્વ છે તે તેઓએ જણાવ્યું। અને જે પણ સહેલાણીઓ ગિરનાર આવે છે ત્યારે ગિરનારના જે તળેટીમાં ભવનાથના દર્શન તો કરે છે, સાથે સાથે દામોદર કુંડમાં સ્નાન માટે પણ આવે છે અને એનું પણ એટલું જ વિશેષ મહત્ત્વ જે છે તે આ દામોદર કુંડનું અહીંયા જોવા મળી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।